આનંદ ઉમંગ અને ઉલ્લાસનો પર્વ એટલે કે ઉત્તરાયણ. પતંગના આ તહેવારને જ્યારે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની જોરશોરથી તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. રિવરફ્રન્ટ પર આ વર્ષે વર્લ્ડ હેરિટેજ સિટીની પોળનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. દેશ વિદેશના પતંગબાજો 12 જાન્યુઆરીએ અમદાવાદના આંગણે અવનવી પતંગો ચગાવી આકાશને રંગબેરંગી બનાવશે. કાપ્યો છે અને લપેટની કિકિયારીઓનો પર્વ એટલે ઉત્તરાયણ. જો કે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની રાહ દેશ વિદેશના જે પતંગબાજો છે તે ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે, ત્યારે આ વર્ષે ખાસ કરીને આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં સોનામાં સુગંધ ભળે તે રીતે ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મની ચાન્સેલર છે કે જે આ કાઇટ ફેસ્ટિવલમાં મોંઘેરા મહેમાન બનવાના છે, ત્યારે તેમના આગમનને લઈને જે તૈયારીઓ છે તે પણ જોરશોરથી જે શરૂ કરી દેવામાં આવી છે. જો કે આ વખતે કાઇટ ફેસ્ટિવલની જે થીમ ઊભી કરવામાં આવી છે એટલે કે પોડ કલ્ચર, કે જે અમદાવાદ શહેરની જે આન બાન શાન ગણી શકાય તેવી પોડ છે તેનું જે સ્ટ્રક્ચર છે તે ઊભું કરવામાં આવ્યું છે, કારણ કે અમદાવાદ સિટીને જે વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ પોડ વિના ઉત્તરાયણ અધૂરી છે. અને આ રિવરફ્રન્ટ ઉપર યોજાનારા આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં જે પોડની જે થીમ છે તે અહીંયા આગળ તૈયાર કરવામાં આવી છે, જેમાં પોળની જે સાંકડી ગલીઓ, એકબીજા સાથે જોડાયેલા આગાસીઓ, ઉત્તરાયણમાં જાણે પતંગ ચગાવવાની જે કુદરતી જે મેદાન ઊભું થતું હોય છે તેવા જ જે દ્રશ્યો છે તે આ વખતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં જોવા મળશે. અને કાપ્યો છે તેમજ લપેટની જે કિકિયાર હોય છે તે પોળમાં ગુંજી ઉઠી છે. એવી જ રીતે આ વખતે જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મની ચાન્સલર જ્યારે અહીંયા આગળ આવવાના છે ત્યારે તેમની સુરક્ષાની પણ ચુસ્ત જે બંદોબસ્ત છે તે કરવામાં આવી રહ્યો છે. અત્યારથી જ જે બોમ્બ સ્ક્વોડ હોય કે પછી ડોગ સ્ક્વોડ હોય તે પણ અહીંયા આગળ જે સઘન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે કે આ વર્ષે જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ખાસ કરીને અમદાવાદ શહેરની આન બાન શાન ગણાતી એવી જે પોડ કલ્ચર છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.